અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રાજુલાની ધાતરવડી નદીનું રૌદ્ર સ્વરૂપ, ખેડૂતોના જીવ પડીકે બંધાયા। સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં આજે અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યારે ઓરેન્જ એલર્ટ સાથે જૂનાગઢ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ આગાહી કરવામાં આવી છે। 29, 30 અને 31 ઓક્ટોબરના રોજ પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીનો રાજ્યના 137 તાલુકામાં માવઠું વરસ્યું છે। 4 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। અમરેલી પંથકમાં ભારે વરસાદના પગલે કપરી સ્થિતિ જોવા મળી રહી છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા 59 દરવાજા 2 ફૂટ ખોલી પાણી છોડાયું છે। ભર શિયાળે નદીઓ બે કાંઠે વહી રહી છે, તો કેટલાક ગામોમાં પણ પાણી ઘૂસી જવાનું લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। આજે સવારે રાજુલા તાલુકામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા, જેમાં તંત્ર પાસે 3 જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા। એ 3 જગ્યા ઉચૈયા ગામ, ધારા નેસડી અને ભદ્દાદર, એ 3 જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે। સર, હજુ વરસાદી માહોલ છે, શું તૈયારીઓ છે? વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે। પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના સાથે તૈયાર છે। અમરેલી જિલ્લામાં કેટલી જગ્યાએ રેસ્ક્યુ છે રાજુલા સિવાય? અમરેલી જિલ્લામાં નથી, ફક્ત રાજુલા તાલુકામાં 3 જગ્યાએ રેસ્ક્યુ થયા છે અમરેલી જિલ્લા।